હલો. હા રાજુભાઈ, પેલો પેમેન્ટનું શું થયું યાર? તમે 5 દિવસનું કહીને અત્યારે 5 મહિના થઈ ગયા યાર. હવે પેમેન્ટ તો કરાવી આપો. મારે બી ઉપર વેપારીને દેવાના હોય, છોકરાઓનો પગાર કાઢવાનો હોય. અને તમે બીજું કાંઈ નહીં, પેમેન્ટ કરાવી આપો બસ. કે જયેશભાઈ આવો. કેમ છો માધવભાઈ? મજામાં? આવો. અને કેમ છો? મજા. મારા ભાઈની લગ્નની કંકોત્રી છે, એમના દેવા આવ્યો છું. કે તમારે સર્વે ફેમિલીને આવવાનું છે. 100%. હવે ચા પાણી પીએ પેલા. કાંઈ નહીં કશું આવો ચા નું કે રજવાડી ચા લેતા આવો. ચા રહેવા દે. મજા આવશે જયેશભાઈ. પીને ઘરેથી પીને. સારું ભાઈ, ચલો પછી. મારું એટલું કેવું કે મારા ભાઈને લગ્ન છે, તો એમાં મારા કાકા, મારા ભાઈઓ અને મારા જે મિત્ર મંડળ છે, એના કપડાની બધી જોડીઓ આઈથી હું લેવાનું ઈચ્છું છું. તો તમે સસ્તા ભાવમાં દેવો ને. જયેશભાઈ કાંઈ પણ ચિંતા ન કરો. આ તમારે ઘરની દુકાન છે, તમારે જોઈએ એટલા કપડાં લઈ જાઓ. તમને જે બી ગમે 20-25 જોડી તમારે લઈ જાઓ. અને પેમેન્ટ તમને એમાં ભાવની ચિંતા જયેશભાઈ ન કરો. તમને બી ખબર છે મારે જે કાંઈ ભાવ આવે છે એમાં 50 રૂપિયા મને જીએસટી અથવા પાર્સલ ભાડું આવતું હોય એ મને ખાલી આપજો. બાકી તમને બી ખબર છે હું તમારી પાસે જાજો નફો નહીં લઉં. તમે જોઈએ એટલા કપડાં લઈ જાઓ. પેમેન્ટ તમને લગ્ન પતીને 1 મહિના પછી આપી માટે વાંધો. જયેશભાઈ એના માટે ક્ષમા કરો મને, કારણ કે હું બાકી ધંધો નથી કરતો. ઉધાર કરીને મને શરમાવો નહીં યાર. થોડું ઘણું આપના સંબંધ હાથું તો એટલું કરીએ પણ તમે સંબંધ વાત સાચી, પણ અમારે બી તમે અમારી સામે જો. અમારે વેપારીને પૈસા મોકલવાના હોય, અમે રોકડેથી પેમેન્ટ લાવતા હોય. તમે અત્યારે બાકીમાં લઈ જાઓ, પછી હું ફોન કરું, તમે ફોન નથી ઉપાડતા, જવાબ નથી આપતા. જનરલી તમારી નહીં પણ જનરલી બધા ગ્રાહકની વાત કરું કે બાકીમાં લઈ જાય ને પછી કોઈ જવાબ આપતું નથી, કોઈ પૈસા બી આપતું નથી. હું તો બીજા જેવો નથી ને. વાત સાચી જયેશભાઈ, પણ હું બાકી ધંધો નથી કરતો. કારણ કે હું જ્યારે બી ફોન કરું છું તે ફોન નથી ઉપાડતા, મેસેજ કરું તો મેસેજમાં જવાબ નથી દેતા. એક તો આપણે મિત્રતામાં ભાવે ઓછો લીધો હોય, 2 દિવસનું કહીને 2 વર્ષ વી જાય તો પૈસા નથી આપતા. સંબંધ એ બગડે છે અને પૈસા બી જાય છે. તો પછી તમે જ કહો મારે શું કરવું? મારું તો એટલું કેવું કે તમે મને મહિનાની નહીં જયેશભાઈ, બાકી તો હું નહીં આપી આપું. એના માટે ક્ષમા કરો. વાંધો નહીં. તો તમારી જેવી ઈચ્છા, જો તમારી ઈચ્છા હોય તો તમે લગ્નમાં આવજો. કાંઈ વાંધો જયેશભાઈ, મને ખ્યાલ જ હતો તમે સંબંધ બાકીમાં ન આપો શકો એટલે સંબંધ બગડે છે અને વ્યવહાર બગડે છે. છતાંય તમે જે કાંઈ બી કંકોત્રી આપી છે ચડાવીને તમે તારે જરૂર સાઈડમાં રાખીશ. વાંધો નહીં. હા.